તો 8000 ના એટલે ગુણાકાર 40, ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100. તો આ બંને શૂન્ય જશે. 8 ચોકુ 32 અને પાછળ 2 શૂન્ય. તો જવાબ આવે મિત્રો ઓપ્શન નંબર એ 3200. હવે મિત્રો આ રીતે તમારે ન કરવું હોય તો મેં તમને શીખવાડેલું છે 8000 ના 10% કઈ રીતે મળે. તો એક અંક પછી પોઈન્ટ મૂકી દો. 800.0 એટલે 10%ની કિંમત કેટલી છે? 10%ની કિંમત છે 800. તમને પૂછ્યા છે 40%, તો આ કેટલા ગણા થાય? 4 ગણા થાય. તો મિત્રો 800 ના 4 ગણા કેટલા થાય? તો 8 ચોકુ 32 ને પાછળ 2 શૂન્ય, એટલે કે જવાબ આવે ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. 10,000 ના 50% માઇનસ 100 પ્લસ 1,000 ના 10% કેટલા થાય? તો 1,000 ના એટલે ગુણાકાર 50%ની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100 માઇનસ 100 પ્લસ 1,000 ના એટલે ગુણાકાર અને ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100. તો આ બંને શૂન્ય જશે અને આ બંને શૂન્ય જશે. 50 દાન 500 માઇનસ 100 પ્લસ 10 દાન 100. તો આ મિત્રો માઇનસ અને પ્લસ 100 ઉડી જશે. તો 500 જવાબ આવશે, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. હવે મિત્રો પરીક્ષામાં તમારે આવું કશું ન કરવું હોય તો મેં તમને 1,000 ના 10% શોધતા શીખવાડેલું છે. કઈ રીતે મળે? તો એક અંક પછી પોઈન્ટ મૂકી દો. 100.0 એટલે કે 10%ની કિંમત કેટલી મળે છે? 100. તો તમારે 50% શોધવા છે. તો આ 5 ગણા છે, તો 100 ના 5 ગણા કેટલા થાય? 500 માઇનસ 100 પ્લસ 1,000 ના 10%. તો 10% એટલે એક અંક પછી પોઈન્ટ મૂકી દો. તો 100.0 એટલે કિંમત કેટલી મળે? 100. તો માઇનસ અને પ્લસ 100 ઉડી જાય, તો જવાબ આવે 500. તો આ દાખલામાં મિત્રો તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી. આગળનો પ્રશ્ન જોઈએ. 200 ના 1% ગુણાકારમાં 500 ના 1%. તો મેં મિત્રો તમને શીખવાડેલું છે કે જ્યારે 1% પૂછે ત્યારે 2 અંક પછી પોઈન્ટ મૂકી દેવાનું. તો આ મિત્રો 2 અંક પછી પોઈન્ટ 2.0 એટલે 2 ગુણાકારમાં 500 ના 1%. તો 2 અંક પછી પોઈન્ટ મૂકી દો. 5.0 એટલે 5. તો 2 પંચા 10, એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી. આ રીતે તમારે ન કરવું હોય તો તમે આ રીતનું પણ પાલન કરી શકો છો. ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં 100. 500 ના એટલે ગુણાકાર અને ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં 100. તો આ બંને શૂન્ય જશે, આ બંને શૂન્ય જશે. 2 પંચા ને 10, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. 4,000 ના 10% પ્લસ 6,000 ના 5% માઇનસ 500 ના 20%. તો 4,000 ના એટલે ગુણાકાર 10%ની નિશાની દૂર કરો એટલે છેદમાં 100 પ્લસ 6,000 ના એટલે ગુણાકાર 5%ની નિશાની દૂર કરો એટલે છેદમાં 100 માઇનસ 500 ના એટલે ગુણાકાર 20%ની નિશાની દૂર કરો એટલે છેદમાં 100. તો આ બંને શૂન્ય જશે, આ બંને શૂન્ય જશે અને આ બંને શૂન્ય જશે. તો 40 દાન 400 પ્લસ 6 પંચા 30 અને પાછળ 1 શૂન્ય માઇનસ 20 પંચા 100. તો 400 ને 300 700. 700 માંથી 100 જાય તો જવાબ આવે 600, એટલે કે ઓપ્શન નંબર સી સાચો છે. હવે મિત્રો પરીક્ષામાં તમારે આવું કશું કરવાની જરૂર નથી. 10% મેં તમને શોધતા શીખવાડેલા છે. કઈ રીતે મળે? એક અંક પછી પોઈન્ટ મૂકી દો. 400.0 એટલે 10% કેટલા મળે છે? 400 પ્લસ 6,000 ના 5%. તો 5% મિત્રો આપણે કેમ મેળવીશું? તો સૌથી પહેલા 10% મેળવી લઈશું ને એના અડધા કરી નાખશું. તો 10% કેમ મળે? તો એક અંક પછી પોઈન્ટ મૂકી દો. 600.0 એટલે કે 600. 600 ના અડધા થાય 300. તો પ્લસ 300 માઇનસ 500 ના 20%. 20% એટલે પાંચમો ભાગ. તો 500 નો પાંચમો ભાગ થાય 100. તો 400 ને 300 700. 700 માંથી 100 જાય તો જવાબ આવે 600, એટલે કે ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. તો આ દાખલામાં પણ મિત્રો તમારે પેન ઉપાડવાની જરૂર નથી. આગળનો પ્રશ્ન જોઈએ. 500 ના 20% ના 30% શું છે? તો ના એટલે ગુણાકાર. ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100. 30%ની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100. તો આ બંને શૂન્ય જશે અને આ બંને શૂન્ય જશે. 5 દુ 10 અને 10 તેરી 30. તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી. હવે મિત્રો આ દાખલો મોઢે કેમ થાય? તો 20% એટલે પાંચમો ભાગ. તો 500 નો પાંચમો ભાગ કેટલો થાય? તો 500 નો પાંચમો ભાગ થાય 100 ના 30%. તો 100 ના 30% મિત્રો કઈ રીતે મળે? તો 10% પહેલા આપણે શોધી લઈએ, એના 3 ગણા કરી નાખશું.
તો જો 10% એટલે એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો, તો 10.0 એટલે 10%ની કિંમત કેટલી થાય મિત્રો? 10%ની કિંમત છે 10. તો તમને 30% પૂછેલા છે, તો આના તમે 3 ગણા કરો, તો આના પણ તમે 3 ગણા કરો, 10 તેરીને 30, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. જો a બરાબર 26, સન બરાબર 27 હોય તો કેટ બરાબર ખાલી જગ્યા. તો આમ મિત્રો તમે રિયલ એબીસીડીમાં જુઓ ને તો એનો ક્રમ કેટલામો છે? 1. પરંતુ અહીંયા જુઓ મિત્રો, એણે ઊંધી એબીસીડી આપેલી છે, તો રિવર્સ એબીસીડીમાં એનો ક્રમ કેટલામો થાય? 26. હવે આ ક્રમ મિત્રો કઈ રીતે મળે? તો 27 માંથી તમે વાસ્તવિક ક્રમ બાદ કરો એટલે તમને આ ક્રમ મળે. તો 27 માંથી એનો વાસ્તવિક ક્રમ છે 1, તો 27 માંથી 1 બાદ કરો તો 26. તો સનનો મિત્રો તમને કોડ 27 થવો પડે. તો એસનો મિત્રો ક્રમ વાસ્તવિક ક્રમ કેટલો છે? 19. પરંતુ હું અહીંયા 19 નહીં લખું. કેમ 19 નહીં લખું? કેમ કે અહીંયા રિયલ એબીસીડી નથી, રિવર્સ એબીસીડી છે. તો રિવર્સ એબીસીડીમાં એસનો ક્રમ કઈ રીતે મળે? તો 27 માંથી વાસ્તવિક ક્રમ બાદ કરો તો વાસ્તવિક ક્રમ 19, તો 27 માંથી 19 બાદ કરો તો જવાબ આવે 8. એવી જ રીતે યુ નો વાસ્તવિક ક્રમ છે 21 અને એન નો વાસ્તવિક ક્રમ છે 14. તો હવે મિત્રો રિવર્સ એબીસીડીમાં યુ નો ક્રમ કેટલો થાય? તો 27 માંથી તમે 21 બાદ કરો તો 27 માંથી 21 જાય તો 6. એવી જ રીતે એન નો રિવર્સ એબીસીડીમાં ક્રમ કેટલામો થાય? તો 27 માંથી 14 બાદ કરો તો 14 બાદ કરો તો જવાબ આવે 13. હવે મિત્રો આ બધાનો સરવાળો કરો તો 8 ને 6 14, 14 ને 13 27. તો મિત્રો તમારે શું કરવાનું છે? રિવર્સ એબીસીડી નો ક્રમ શોધીને તેનો સરવાળો કરવાનો છે. તો તમને કેટનો કોડ પૂછેલો છે, તો સી એટલે 3. આ મિત્રો એનો વાસ્તવિક ક્રમ છે. એ એટલે 1 અને ટી એટલે 20. આ મિત્રો એના વાસ્તવિક ક્રમ છે. તો રિવર્સ એબીસીડીમાં સી નો ક્રમ કેટલો થાય? તો 27 માંથી તમે 3 બાદ કરો એટલે કે 24. એનો રિવર્સ એબીસીડીમાં ક્રમ કેટલો થાય? તો 27 માંથી તમે 1 બાદ કરો એટલે કે 26. અને મિત્રો ટી નો રિવર્સ એબીસીડીમાં ક્રમ કેટલો થાય? તો 27 માંથી તમે 20 બાદ કરો એટલે 7. હવે મિત્રો આ બધાનો સરવાળો કરો તો 24 ને 26 50, 50 ને 7 57, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. જો એબીસીડીમાં એ બરાબર 26, માય બરાબર 16, યોર બરાબર 29, તો ધેટ બરાબર ખાલી જગ્યા. તો અહીંયા પણ જુઓ મિત્રો એબીસીડી કેવી છે? રિવર્સ એબીસીડી છે. તો આપણે એમ અને વાયમાં જોઈએ કે શું કરીએ તો જવાબ 16 આવે છે. તો એમનો મિત્રો રિયલ એબીસીડીમાં ક્રમ છે 13 અને વાયનો રિયલ એબીસીડીમાં ક્રમ છે 25. પરંતુ અહીંયા મિત્રો આપણે રિવર્સ એબીસીડી લેવાની છે. તો એમને તમારે 27 માંથી એનો રિયલ ક્રમ બાદ કરો એટલે તમને રિવર્સમાં ક્રમ મળે. તો 27 માંથી રિયલ ક્રમ કેટલામો છે? 13. તો 27 માંથી 13 બાદ કરો એટલે 14. એવી જ રીતે વાયનો ક્રમ છે 25. તો 27 માંથી 25 બાદ કરો એટલે કે જવાબ આવે 2. તો આ બંનેનો સરવાળો કરો, 14 ને 2 16. તો આ જ પેટર્ન મિત્રો યોરમાં પણ બનતી હશે. તો હું ડાયરેક્ટ ધેટનું ચેક કરું છું. તો ટી નો મિત્રો વાસ્તવિક ક્રમ કેટલો છે? 20. એચ નો 8, એ નો 1 અને ટી નો 20. તો મિત્રો રિવર્સ એબીસીડીમાં ટી નો ક્રમ કેટલો થાય? તો 27 માંથી 20 જાય તો 7. અહીંયા મિત્રો એચ નો રિવર્સ એબીસીડીમાં ક્રમ કેટલામો થાય? તો 27 માંથી 8 જાય તો 19. એનો ક્રમ કેટલો થાય? તો 27 માંથી 1 જાય તો 26. ટી નો ક્રમ કેટલો થાય? તો 27 માંથી 20 જાય તો 7. હવે મિત્રો આ બધાનો સરવાળો કરો. 19 ને 7 26, 26 દુ 52, 52 ને 7 59, એટલે કે મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ. જો આ રીતનું મિત્રો આને કેવું કોડિંગ કહેવાય? તો આને કહેવાય ચાઇનીઝ કોડિંગ અથવા તો જાપાનીઝ કોડિંગ. તો આ મિત્રો હું તમને કઈ રીતે આ પ્રશ્ન સોલ્વ કરાય એ શીખવાડું. તો મિત્રો સૌથી પહેલા તમને એમ થાય કે અહીંયા સ્કાય પહેલા નંબરે છે અને અહીંયા નાઇસ પહેલા નંબરે છે, તો સ્કાયનો કોડ છે નાઇસ. પરંતુ મિત્રો ચાઇનીઝ કોડિંગમાં આવું જરૂરી હોતું નથી. એટલે કે સ્કાય છે એ નાઇસનો કોડ પણ હોઈ શકે, સન્ડેનો કોડ પણ હોઈ શકે અને મોર્નિંગનો કોડ પણ હોઈ શકે. તમે મિત્રો આવી રીતે ક્રમમાં કહી ન શકો કે અહીંયા ધ છે એ એવરીનો કોડ છે, એસટીઆઈ ટ્યુઝડેનો અને આરપીએસ છે એ મોર્નિંગનો કોડ છે. આવું જરૂરી નથી. ધ છે એ આ ત્રણમાંથી ગમે તેનો હોઈ શકે. તો અહીંયા જો મિત્રો 3 શબ્દ છે તો અહીંયા પણ 3 કોડ હોવા પડે, પરંતુ અહીંયા મિત્રો 2 જ કોડ છે ને એટલે આ રકમમાં ક્યાંક ભૂલ છે.
અને રકમમાં ભૂલ છે એટલે હું ઓપ્શન નંબર ટીક કરીશ, ડી અપૂરતી માહિતી છે. કેમ કે હું પાક્કું કહી શકું નહીં, કેમ કે અહીંયા 3 કોડ હોય તો મિત્રો એકાદાનો કોડ મળે. તો અહીંયા મિત્રો રકમમાં ભૂલ છે. આગળના દાખલામાં આપણે આ સારી રીતે સમજીએ. જો 1 2 3 ને આ રીતે લખવામાં આવે 145 ને, તો તમને પૂછેલો છે બ્રાઇટનો કોડ કયો. તો જો મિત્રો પહેલી અને બીજી લાઈન જો આ બંનેમાં મિત્રો તમને કશું કોમન જોવા મળે છે. તો હા, અહીંયા મિત્રો જો એક છે ને એ બ્રાઇટનો કોડ પણ હોઈ શકે, લિટલનો કોડ પણ હોઈ શકે અને બોયનો કોડ પણ હોઈ શકે. તમે પાકું કહી શકો નહીં. તો હવે મિત્રો આ દાખલો આપણે સોલ્વ કઈ રીતે કરીશું? તો જો પહેલી અને બીજી લાઈનમાં કોમન શું છે? તો અહીંયા પણ જો મિત્રો બોય છે, એવી જ રીતે જો મિત્રો અહીંયા પણ બોય છે. અર્થ શું થાય કે જો મિત્રો અહીંયા આ બંનેમાં કોમન છે ને, તો એનો જે કોડ હશે ને એ કોડ અહીંયા પણ સમાન હશે. તો પહેલી અને બીજી લાઈનમાં કોડ મિત્રો શું સમાન છે? તો અહીંયા પણ 1 છે અને અહીંયા પણ 1 છે. તો આની ઉપરથી આપણને ખબર પડી ગયો કે બોયનો કોડ કયો છે? તો બોયનો કોડ છે 1. તો હવે મિત્રો 2 અને 3 આ બ્રાઇટ અને લિટલનો કોડ હોઈ શકે. તો હવે હું પહેલું અને ત્રીજી લાઈન પકડું છું. એ બંનેમાં મિત્રો કોમન શું જોવા મળે છે? પહેલી અને ત્રીજી લાઈનમાં. તો અહીંયા જો મિત્રો લિટલ છે પહેલી લાઈનમાં, જ્યારે ત્રીજી લાઈનમાં પણ મને લિટલ જોવા મળે છે. તો મિત્રો જો અહીંયા બંને શબ્દ કોમન છે તો એનો કોડ પણ સમાન હશે. તો પહેલી અને ત્રીજી લાઈનમાં મિત્રો કયો કોડ સમાન છે? તો પહેલી લાઈનમાં પણ જુઓ મિત્રો 3 છે અને ત્રીજી લાઈનમાં પણ 3 છે. એટલે કે આ જે લિટલ છે મિત્રો, લિટલનો કોડ શું છે? તો લિટલનો કોડ છે 3. તો હવે મિત્રો જો પહેલી લાઈનમાં બાકી કયું વધ્યું? બ્રાઇટ. તો હવે આ કોડ હશે એ કોનો હશે મિત્રો? તો બ્રાઇટનો કોડ હશે 2. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી. તો હવે મિત્રો બીજું કાંઈ કોમન નથી. તો અહીંયા મિત્રો તમે ટોલનો કોડ નક્કી ન કરી શકો. 4 પણ હોઈ શકે ને 5 પણ હોઈ શકે. એવી રીતે તમે બિગનો કોડ પણ નક્કી ન કરી શકો. 4 પણ હોઈ શકે ને 5 પણ હોઈ શકે. એવી જ રીતે અહીંયા બ્યુટીફુલ અને ફ્લાવરનો કોડ નક્કી કરી શકો નહીં. હવે મિત્રો પરીક્ષામાં પૂછે ત્યારે તમારે આવું કશું કરવાની જરૂર નથી. પરીક્ષા માટેનો શોર્ટકટ શું છે? તો જો મિત્રો તમને કોનો કોડ પૂછેલો છે? બ્રાઇટનો કોડ પૂછેલો છે. બ્રાઇટ જો મિત્રો માત્ર ને માત્ર પહેલી લાઈનમાં છે. બીજી લાઈનમાં ક્યાંય તમને રિપીટ થતું જોવા મળતું નથી અને ત્રીજી લાઈનમાં પણ રિપીટ થતું જોવા મળતું નથી. તો મિત્રો એ શબ્દ જ રિપીટ નથી થતો તો એનો કોડ પણ રિપીટ થાય નહીં. તો અહીંયા જો મિત્રો 1 છે એ અહીંયા જો બીજી લાઈનમાં રિપીટ થાય છે, એટલે કે એક કોડ ક્યારેય હોઈ શકે નહીં. અહીંયા જો મિત્રો પહેલી લાઈનમાં 3 છે તો ત્રીજી લાઈનમાં પણ 3 કોડ રિપીટ થાય છે. જો એ શબ્દ જ રિપીટ નથી થતો તો એનો કોડ પણ રિપીટ થાય નહીં. એટલે કે જે રિપીટ થાય છે એને તમે ભૂંસી નાખો. તો હવે બાકી કયું વધ્યું મિત્રો? 2. તો બ્રાઇટનો કોડ શું થાય? 2. તો આ દાખલામાં મિત્રો તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી. આગળનો પ્રશ્ન જોઈએ. જો મિત્રો આ હું તમને ડાયરેક્ટ શોર્ટકટથી કરાવું. તમને પૂછેલો શેનો કોડ છે? વેરીનો. તો જો મિત્રો વેરી છે એ પહેલી લાઈનમાં છે. તો જો મિત્રો વેરી બીજી લાઈનમાં છે? નથી. ત્રીજી લાઈનમાં છે? નથી. તો વેરીનો કોડ ક્યાંય રિપીટ થતો નથી. તો અહીંયા જો મિત્રો 7 છે, 7 બીજે ક્યાંય રિપીટ થાય છે? નથી થતા. 8 છે એ 8 બીજે ક્યાંય રિપીટ થાય છે? તો હા 8 રિપીટ થાય છે. તો 8 ક્યારે હોઈ શકે નહીં. અહીંયા જો મિત્રો 6 છે, 6 બીજે ક્યાંય રિપીટ થાય છે? તો બીજી લાઈનમાં નથી પરંતુ ત્રીજી લાઈનમાં છે, એટલે કે 6 પણ હોઈ શકે નહીં. તો હવે મિત્રો ડાયરેક્ટ મને જવાબ મળી ગયો. વેરીનો કોડ હશે 7. હવે મિત્રો હું તમને અહીંયા ઉદાહરણ આપીને સમજાવું છું. જો પહેલી લાઈન અને બીજી લાઈનમાં મિત્રો કશું કોમન છે? તો ચેક કરો. તો જો બંનેમાં હાર્ડ કોમન છે તો એનો કોડ પણ સમાન હશે. જો અહીંયા પણ હાર્ડ કોમન છે અને અહીંયા પણ હાર્ડ કોમન છે. તો જો મિત્રો આ બંને લાઈનમાં કયો કોડ સમાન છે? તો બંનેમાં 8 કોમન છે. આનો અર્થ મિત્રો શું થાય કે હાર્ડનો કોડ શું થશે? હાર્ડનો કોડ થશે 8. હવે જો મિત્રો સોલ્યુશન તો મળી ગયો છે, પરંતુ હું તમને આ શીખવાડવા સમજાવું છું. બીજું કાંઈ પહેલી અને બીજી લાઈનમાં કોમન છે? તો નથી. તો હવે મિત્રો બીજી અને ત્રીજી લાઈન જુઓ. તો જો મિત્રો બીજી અને ત્રીજી લાઈન બંનેમાં મને વર્ક જોવા મળે છે. તો જો મિત્રો શબ્દ રિપીટ થતો હોય તો એનો કોડ પણ રિપીટ થાય. તો બીજી ને ત્રીજી લાઈનમાં કયો કોડ રિપીટ થાય છે? 5. એનો અર્થ મિત્રો શું થાય કે આ જે વર્ક છે, વર્કનો કોડ શું થશે? 5. હવે મિત્રો જો પહેલી ને બીજી લાઈન જોયું, બીજી ને ત્રીજી લાઈન જોઈ. તો હવે મિત્રો આપણે કઈ લાઈન જોઈશું? પહેલી અને ત્રીજી.
તો પહેલી ને ત્રીજી લાઈનમાં કશું કોમન છે? તો હા, સ્ટડી કોમન છે. તો જો મિત્રો એનો કોડ પણ સમાન થવો પડે, તો પહેલી ને ત્રીજી લાઈનમાં શું કોમન છે? તો અહીંયા પણ મિત્રો 6 જોવા મળે છે અને અહીંયા પણ 6 જોવા મળે છે. એટલે કે સ્ટડીનો કોડ મિત્રો શું મળશે? તો સ્ટડીનો કોડ મળશે 6. હવે મિત્રો અહીંયા પહેલી લાઈનમાં બાકી કયું રહ્યું? વેરી. તો વેરીનો કોડ શું થશે મિત્રો? 6. સોરી મિત્રો 7. અહીંયા મિત્રો બીજી લાઈનમાં બાકી કયો રહ્યો? પેજ. અને કોડ કયો બાકી રહ્યો? 9. તો પેજનો કોડ શું થશે? 9. અહીંયા મિત્રો બાકી શું રહ્યું? એન. અને અહીંયા કોડમાં કયો અક્ષર બાકી રહ્યો? 4. તો એન નો કોડ શું થશે મિત્રો? 4. તો આ રીતે મિત્રો તમે ચાઇનીઝ અથવા જાપાનીઝ કોડિંગને સોલ્વ કરી શકો. મેં તમને આખી મેથડ સમજાવી, પરંતુ મિત્રો પરીક્ષામાં તમારે આવું કશું કરવાની જરૂર નથી. ડાયરેક્ટ મોઢે જવાબ ટીક કરવાનો છે. કઈ રીતે એ પણ મેં તમને સમજાવી દીધું. તો આશા રાખું છું મિત્રો આજના 10 પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે. મળીએ છીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર.